વાંચી લીધી રકમ. બે ગાડી છે આપણી પાસે. આ એ ગાડી અને બીજી ગાડી બી. બરાબર. આનો વેગ કંઈક અલગ છે વી એ, આનો વેગ અલગ છે વીબી. વી એ તમને આપ્યો છે કેટલો? 2 મીટર પર સેકન્ડના વેગથી શરૂઆત કરે છે. આ ભાઈ વીબી 4 મીટર પર સેકન્ડના વેગથી શરૂઆત કરે છે. બંનેને જવું છે અહીંયા, બરાબર, આ લાઈન સુધી પહોંચવું છે. એટલે આ ભાઈ આમ દોડે છે, આ ભાઈ આમ દોડે છે. બેયનો વેગ અલગ અલગ છે, બેયનો પ્રવેગ અલગ છે. ચાલો, આનો પ્રવેગ એનો એટલે એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને બીનો પ્રવેગ એ બી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બંનેનો પ્રવેગ અલગ અલગ છે, બંનેનો વેગ અલગ અલગ છે. બંને શરૂઆત એક જ પોઈન્ટ પરથી કરે છે અને બંને અહીંયા પહોંચે છે. ક્લિયર? તો પ્રશ્ન પૂછો છે કે કાપેલું અંતર કેટલું, કે ભાઈ અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું થાય, અંતર કેટલું થાય. કેવી રીતે સોલ્વ કરીએ? એક વસ્તુ સિમ્પલ ખબર પડે આકૃતિ જોતા, કે જેટલું એ અંતર કાપ્યું છે એટલું જ બી એ કાપ્યું છે. કારણ કે બંને એક જ જગ્યાએથી શરૂઆત કરે છે અને એક જ જગ્યાએ પહોંચવાનું છે. એટલે જેટલો ભાઈ એ કાપે એટલું જ બી કાપે. ક્લિયર? બીજી વાત, પ્રવેગ તમને આપ્યો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, આનો પ્રવેગ આપ્યો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે ગતિ કેવી છે? અચળ પ્રવેગી ગતિ છે. કારણ કે પ્રવેગ અહીંયા જુઓ બદલાતો નથી, 2 જ રહેશે. પ્રવેગ કેટલો છે? 1 જ રહેશે. ક્લિયર? બંનેની ગતિ કેવી છે? અચળ પ્રવેગી. બંનેને કાપવાના અંતર કેવા છે? એક સમાન. બંનેને એક જ જગ્યાએ પહોંચવાનું છે. બરાબર? તો સમીકરણ કયા આવશે? અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણોમાંથી કોઈ એક આવે. સ્થાનાંતર વાળું સમીકરણ અથવા તો સ્થાન વાળું સમીકરણ 2 નંબરનું છે, d બરાબર v0t પ્લસ 1/2 સ્ક્વેર. આ સમીકરણનો ઉપયોગ કરવો. ચલો, એ માટે હું સમીકરણ બનાવું છું અને બી માટે બનાવું છું. આ બંને સમીકરણને કમ્પેર કરવાના છે, કારણ કે બંને કાપેલું અંતર કેવું છે? સમાન છે. બરાબર? અહીંયા આપણે વાત કરીએ, આકૃતિ દોરું છું. આ એ, આ બી, અહીંયા પહોંચવાનું છે. બંને આ સાઈડ ગતિ કરે છે. વીનો વેગ વી એ એટલે v0 એ કહી દઉં છું. કેમ v0 કે એ કીધો? કારણ કે શરૂઆતનો વેગ છે. શરૂઆતનો વેગ હોય એટલે હંમેશા 0 દર્શાવવાનો. એટલે v0 એ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ. અને એ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એવી જ રીતે v0 બી કેટલો છે? 4 મીટર પર સેકન્ડ. અને એ બી કેટલો છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? તો d બરાબર v0t પ્લસ 1/2 સ્ક્વેર પરથી એ માટે dA કે ભાઈ એ કાપેલું અંતર શું લખાય? v0 એ t પ્લસ 1/2 એની જગ્યાએ એ t સ્ક્વેર. કેમ ટીમાં કંઈ ચેન્જીસ નહીં કરો? કારણ કે રકમમાં આપ્યું છે કે બંનેને એક સરખો સમય લાગે છે. તો તમે ટી એ કે ટી બી લખો, બંને સમાન જ રહેશે. આ એ માટે. અને એવી જ રીતે બી માટે આપણે સમીકરણ બનાવો તો ડીબી, બી એ કાપેલું અંતર, તો અહીંયા શું ફેરફાર થાય? v0 બી ટી પ્લસ 1/2 એ બી ટી સ્ક્વેર. આપણને ખબર છે અંતર તો બે એક સરખા જ કાપે છે, તો આ બંનેને સરખાઈ દઈએ. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, 1 બરાબર 2 લેતા તો v0 એ ટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0 બી ટી પ્લસ 1/2 એ બી ટી સ્ક્વેર. હવે કિંમત મૂકવાની છે. v0 એ કેટલા છે? 2. ટી ના ટી જ રહેવા દો. પ્લસ 1/2 એ 2 ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0 બી છે 4 ટી પ્લસ 1/2 એ બી છે 1 ઇન્ટુ ટી સ્ક્વેર. સાદુરૂપ આપો. 2t પ્લસ 2 કેન્સલ થાય, ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4t પ્લસ 2 અને અહીંયા ટી સ્ક્વેર છે એટલે ટી સ્ક્વેર બાય 2. રેડી? ચલો હવે ટી વાળા પદને ભેગા કરી લો અને સ્ક્વેર વાળા પદને ભેગા કરી લો. તો ટી સ્ક્વેર છે એને અહીંયા રાખું, ટી સ્ક્વેર બાય 2 ને આ બાજુ લાવું, 2t ને પેલી સાઈડ મોકલું.
તો ટી સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ 4t માઇનસ 2t. અહીંયા લસા લ્યો એટલે 2 અહીંયા જાય, 2t સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર એટલે ટી સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ 4t માઇનસ 2t એટલે 2t સ્ક્વેર અને 1 ઘાત કેન્સલ થાય એટલે t બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2. તો t ઇઝ ઇક્વલ ટુ 2 અહીંયા જાય 4 સેકન્ડ. 4 સેકન્ડ થાય એટલે બંને ગાડીઓ અહીંયા પહોંચી ગઈ હોય, એ અહીંયા પહોંચી ગયો હોય અને બી અહીંયા પહોંચી ગયો. આપણને પ્રશ્ન પૂછ્યો છે કાપેલું અંતર કેટલું થાય. કાપેલું અંતર, સમય તો આપણને મળી ગયો, અંતર મેળવવાનું છે. અંતર અહીંયા છે, જેટલું એ કાપે એટલું જ બી કાપે. એટલે આ જે સમય મળ્યો 4 સેકન્ડ એ તમે આની અંદર મૂકો કે આની અંદર મૂકો, જવાબ એક સરખો જ આવવાનો છે. તો કાપેલું અંતર DA માં મૂકીએ, બરાબર. DB માં મૂકો તો પણ સેમ આવે, એમાં મૂકો તો પણ સેમ આવે. ચાલો V0A કેટલા છે 2, T કેટલા મળ્યા 4 પ્લસ 1/2 A કેટલા છે 2 અને t સ્ક્વેર એટલે 4 નો વર્ગ. 4 દુ 8 વત્તા 2 કેન્સલ થાય, ચોકે ચોકે 16, 24 મીટર, બરાબર. આ DA આવશે અને આ જ DB આવશે. એટલે એ જેટલું અંતર કાપે એટલું જ બી કાપે. બંને કેટલું કાપ્યું 24 મીટર. ક્લિયર? કોઈ નવી વાત નથી. તો આવી રીતે દાખલા ગણાય. એટલે દાખલા સમજો, ગોખવાના નથી. ફિઝિક્સમાં કોઈ પણ દાખલો રિપીટ નહીં થાય. આ દાખલો બીજી વખત નહીં આવે, પણ આના જેવો આવે, રકમ થોડી ચેન્જ કરી નાખી હોય ને એ પ્રકારે દાખલો પૂછાઈ જાય. એટલે કોઈ પણ દાખલો તમારે ગોખવાનો નથી કે ભાઈ આ દાખલાનો જવાબ 24 મીટર આવે છે, એવું નહીં. પદ્ધતિ યાદ રાખો કે સૌથી પહેલાં આપણે આ મેળવવાનું, પછી આ બેને સરખાવવાના, ત્યાર પછી સમય મળે, સમય પછી અંતર મળે. પદ્ધતિ યાદ રાખો એટલે આમાં રકમ ચેન્જીસ કરીને પૂછાય તોય તમને આવડી જાય. ચાલો ત્યાર પછી આગળ વધીએ. આલેખ ભણવાના છે. આલેખ કઈ રીતે કામ કરે છે? આલેખ બહુ અગત્યના છે. આલેખ પરથી ઘણી વખત MCQ પૂછાઈ જાય છે, બરાબર. તો આલેખ સમજી લો, યાદ રાખવાના છે. આલેખ સ્થાનાંતર x, વેગ v, પ્રવેગ a. ગઈકાલે વાત કરી સ્થાનાંતરનું સમીકરણ હોય અને વેગ જોતો હોય એટલે આ બાજુ જોવું હોય તો વિકલન કરવું પડે અને આ બાજુ હોય તોય વિકલન કરવું પડે. મતલબ કે આમ જાવ તો વિકલન, એનું ઊંધું આવો તો સંકલન. આલેખમાં જુઓ કે દાખલા તરીકે તમને એક આલેખ આપ્યો છે આવી રીતે, x વિરુદ્ધ t નો, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આવો કંઈક છે અને તમને વેગ માંગ્યો છે. x વિરુદ્ધ t નો ગ્રાફ છે, વેગ કેટલો થાય એવું પૂછ્યું છે. યાદ રાખો, x વિરુદ્ધ t નો ગ્રાફ છે અને વેગ માંગ્યો છે, તો આલેખનો ઢાળ લેવાનો. ઢાળ એટલે શું કરવાનું? અહીંયા ત્રિકોણ દોરવાનો, ABC. ઢાળ એટલે AB/BC. આગળ ભણી ગયા છો આપણે, બેઝિક મેથેમેટિક્સ ભણ્યા, એમાં આપણે આ શીખવાડેલું કે ઢાળ એટલે AB/BC. અથવા તો એનું બીજું tan θ પણ કહી શકાય. અહીંયા જે ખૂણો બને તે θ, બરાબર. અહીંયા જે ખૂણો બને તે θ બંને સમાન જ થાય એટલે tan θ. તો x વિરુદ્ધ t નો ગ્રાફ હોય અને વેગ માંગ્યો હોય તો એ વેગ શું છે? વેગ એ પોતે ઢાળ જ છે. v વિરુદ્ધ t નો ગ્રાફ હોય, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય. ચલો આવો ગ્રાફ છે, એનો ઢાળ કાઢો ABC θ. તો આ જે ઢાળ છે એ શું આપશે? પ્રવેગ આપશે. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય એનો ઢાળ ગોતો તો વેગ આપે. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય એનો ઢાળ ગોતો તો પ્રવેગ આપે. ક્લિયર? તો આ સાઈડ જાઓ અને જો આલેખ હોય તો શું લેવાનું? ઢાળ લેવાનું. ઊંધું આવો, ચાલો આમ આવતા હોય તો કે ભાઈ પ્રવેગનો ગ્રાફ હોય અને તમારે વેગ મેળવવો હોય તો એનું પણ ગણી દઈએ કે ભાઈ આ a વિરુદ્ધ t નો ગ્રાફ છે. સમય તો બધે સેમ જ રહેશે, સમય બદલાવાનો નથી. કે પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, ગ્રાફ આ પ્રકારનો છે અને તમારે મેળવવાનું કીધું છે વેગ, એટલે ઊંધું આવવાનું છે. અહીંથી આમ ઢાળ લેવાશે નહીં. આમ જાવ તો ઢાળ લેવાય, આમ આવો તો શું કરવાનું?
તો આલેખની નીચે ઘેરાતું ક્ષેત્રફળ લેવાનું. કે માની લો કે તમને આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી વેગ કેટલો થાય એવું પૂછ્યું છે, તો આ પોઈન્ટને અનુરૂપ લાઈન દોરો. ચાલો આટલા ભાગનું ક્ષેત્રફળ ગણી લો, તો એક ક્ષેત્રફળ આપણને આપશે વેગ. શું કર્યું મેં? આલેખની નીચે ઘેરાતું ક્ષેત્રફળ ગણવાનું, એટલે શું આપે? વેગ આપે. અગેન એ જ કન્ડિશન બને. પ્રવેગનો ગ્રાફ હોય અને વેગ માંગ્યો હોય તો ક્ષેત્રફળ લીધું. વેગનો ગ્રાફ હોય અને સ્થાનાંતર માંગ્યું હોય તો એ ક્ષેત્રફળ ગણવાનું. ગ્રાફ કંઈક આવો છે v વિરુદ્ધ t નો, અને તમને સ્થાનાંતર x માંગ્યું છે તો શું કરવાનું? અગેન ક્ષેત્રફળ ગણવાનું. તો આમ આવો તો શું ગણવાનું છે? આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ. એટલે આ જે આખી કડી છે, કડી યાદ રાખવાની છે. કડી ક્યારે ભૂલાવી જોઈએ નહીં. સ્થાનાંતર, વેગ, પ્રવેગ. આ સાઈડ જાઓ, જો સમીકરણ હોય તો વિકલન. આમ આવો અને સમીકરણ હોય તો સંકલન. આમ જાઓ અને ગ્રાફ હોય તો ઢાળ લેવાનું. આમ જાઓ અને ગ્રાફ હોય તો ક્ષેત્રફળ લેવાનું. એટલે ગ્રાફ હોય તો ઢાળ કે ક્ષેત્રફળ આવે, અને સમીકરણ હોય તો વિકલન કે સંકલન આવે. તો એક કડી આપણે લખી નાખીએ પહેલા, પછી આપણે આલેખ પર જોઈએ. કડી શું છે? સ્થાનાંતર એટલે કે x, વેગ એટલે v, અને પ્રવેગ એટલે a. આ સાઈડ જાઓ, વિકલન કરો. આ સાઈડ જાઓ, સંકલન કરો. આ સાઈડ જાઓ, આલેખનો ઢાળ લ્યો. આ સાઈડ જાઓ, આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ ગણો. ક્લિયર? ચાલો હવે આપણે આલેખની વાત કરીએ. અલગ અલગ પ્રકારના આલેખ સમજવાના છે. શું કહેવા માંગે છે આલેખ તે? તો સૌથી પહેલો આલેખ આવો કંઈક આપ્યો છે. આમાંથી ઘણા આલેખ આગળ પણ આવી ગયા છે. x વિરુદ્ધ t નો ગ્રાફ છે, મતલબ કે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. ગ્રાફ આવો આપ્યો છે. શું દર્શાવે છે? ફટાફટ ખબર પડી જવી જોઈએ કે આ 0 પોઈન્ટ છે. જેમ જેમ તમે સમય વધો, સમય આગળ પસાર થતો જાય, એમ કણનું સ્થાન બદલાતું નથી. બંને એકબીજાને સમાંતર છે. સ્થાનમાં કોઈ ફેરફાર ન થાય. પદાર્થ ગતિ કરતો નથી. પદાર્થ કેવો છે? સ્થિર છે. સીધો આલેખ આવે એટલે પહેલી વાત શું જોવાની? બંને અક્ષ જોવાના. અહીંયા કોણ છે? સ્થાનાંતર. અહીંયા કોણ છે? સમય. એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમય અથવા તો સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. સીધી લીટી છે. એનો મતલબ કે આ અક્ષ તમે બદલો, આ અક્ષ બદલાતી નથી. સમય બદલો, સ્થાન બદલાતું નથી. પદાર્થ કેવો છે? સ્થિર છે. એટલે સ્થિર પદાર્થનો ગ્રાફ છે. સ્થિર સ્થિતિનો